મિત્રો તમે જોઈ શકો અત્યારે એને આપણો ગ્રુપ આવી રહ્યો જેમ કે રાજા ચામુંડા વાળા. સો હેલો ટુ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ને ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે મારા ભાંગા જેવા બ્લોગમાં. તો મિત્રો આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસ એટલે કે છઠ્ઠું નોરતું અને આજે આપણે જવાનું છે આપણા ફઈએ પગે લાગવા. તો ફટાફટ એને આપણે પગે લાગતા આવી અને આજે મિત્રો આપણા ગ્રુપનો વારો છે જે નવરાત્રીમાં આપણે નાસ્તો કરાવવાનો આવે ને ત્યાં નાસ્તો કરાવવાનો હોય. તો અત્યારે ફટાફટ આપણે જાના ફઈએ દીવા કરતા આવી અને પગે લાગતા આવી અને પછી એને આપણે મઠે જ આવી અને અહીંયા પણ પગે લાગતા આવી અને સાંજે એને આપણે નાસ્તામાં લગભગ તો પફ એટલે બધાને એને પફ ખવડાવવાનો. તો ચાલો ફટાફટ એને આપણે જાના ફઈએ પગે લાગતા આવી. વાડિયા મિત્રો આપણે આવી ગયા ને અહીંયા હે મિત્રો જો સામે હે ને આપણે હરેશભાઈ હે ને એમના મગફળી કાઢે એટલે તમે દીનાને એને તો ઓળખતા હશે. જો દીનાના એને મગફળી કાઢે ને જો ઓટોમેટિક વાળું થ્રેસર હે તમે જોઈ શકો અને આ બાજુ કંઈક ભેંસું ને બધું છે અને ફટાફટ મિત્રો આપણે એને દીવા કરતા આવી અને એને પગે લાગી લેવી. જો દીવા તો લગભગ એને ભાઈ અહીંયા આવ્યો હતો એટલે એને ભાઈએ કરી જ નાખાય છે પણ આપણે એને ફટાફટ દર્શન કરી લેવી અને કંઈક આવો મઠે જો તમને દેખાડ દઉં. તો ચાલો અંદર લઈ જાઓ. અંદર મિત્રો આપણે આવી ગયા ને મેં તમને કીધું હતું ને કે ભાઈ આવ્યો તો ભાઈએ દીવા કરી નાખ્યા છે. જો ભાઈએ છે ને દીવો મસ્ત મજાનો કરી નાખ્યો છે અને આ હે આપણા જાના ફઈ અને આ બાજુ છે આપણા પરસોત્તમ બાપા જે અમારા દાદા થાય અને આ અમારા ફઈ છે અને જો ભાઈએ દીવો કરી નાખ્યો છે અને ચાલો ફટાફટ આપણે એને દર્શન કરી લેવી અને પછી જે અમે થ્રેસર હાલે ને કાંટો મારતા આવી અને પછી આપણે નીકળી મઠ બાજુ. તો ચાલો ફટાફટ દર્શન કરી લેવી. દર્શન કરીને મિત્રો આપણે આવી ગયા ઓલા પડામાં જ્યાં મગફળી કાઢવાનું થ્રેસર આવતું હતું ને એટલે કે હલાર. તો જો આટલી મગફળી કંઈક થઈ ગઈ છે અને ઓલી બાજુ હજી કાઢવાનું ચાલુ છે અને ઓટોમેટિક સિસ્ટમ વાળું છે. જો અત્યારે દાબ થઈ ગયું ને જે પાનું બાનું છે ને એ બધું છે ને આપણે વાંયા મશીનમાં જ આપણે ભર્યું રહે એટલે કે ત્યાં છે ને આડો ઉડે નહીં. ઓલા પહેલાનું હતું એમાં બધું ઉડતું હતું કેવું જો ડમરી ઉડે ને આવું કાંઈ કે જો પ્રકાશભાઈ એને અત્યારે ઉપર ચડી ગયા તમે જોઈ શકો ઓટોમેટિક સિસ્ટમ વાળું અને દિનેશભાઈ જો અત્યારે પાથરા નાખે ઓટોમેટિક સિસ્ટમ વાળું ને આ બધા ઘર ઘરના આમાં એમ મિત્રો બહુ જાજા જણાની જરૂર નથી પડતી. જો થોડાક જ છે અને ઓલામાં એમ મિત્રો બહુ જાજાની જરૂર પડતી હતી. અને આ બાજુ એ આપણે અરવિંદભાઈ તમે જોઈ શકો અને એની બાજુ અને આ બાજુ એ સુખાભાઈ જો ઓકે સુખાભાઈ મજા મજા જોઈ ઓકે ઘટો ટાટા કે દે પદડી. તો ચાલો મિત્રો હવે ફટાફટ એને આપણે મઢે હેલા જાવી કારણ કે અહીંયા છે ને આપણે દીવા કરવા જવાનું હોય. તો ચાલો ફટાફટ મઢે હેલા જાવી. વાડિયાથી દર્શન કરીને આપણે વિયાયા હે ને હવે જવાનું હોય મઢે દર્શન કરવા. તો જો સૌથી પહેલા આપણે કરવાની ગેટ એન્ટ્રી અને આપણે યારે સુખાભાઈ જે આપણે વાડિયા પણ હતા ને જો કંઈક આવી રીતના મઢે. તો ચાલો ફટાફટ મઢે હેલા જઈને તમને માતાજીના દર્શન કરાવું. ફાઇનલી મિત્રો આપણે મઠે પહોંચી ગયા અને આવી ગયા એ મઠ અંદર અને તમને ચાવનમાના દર્શન કરી દઉં. જોઈ લ્યો કરી લ્યો ચાવનમાના દર્શન ને બધા એને જે માગવું એ માગી લ્યો ને આ બાજુ મિત્રો વાડી વાવેલી તમે જોઈ શકો ને ઓલી બાજુ જે અલગ અલગ વેરાયટી રાખેલી જે આપણે આને શું કહેવાય એ તો નથી ખબર પડતી પણ જો કંઈક આવું હોય રાખેલું હોય બધું તમે જોઈ શકો. તો ચાલો ફટાફટ આપણે દર્શન કરી લઈએ ને પછી મેલડીમાના દર્શન કરીને આપણે બીજે જવાનું અહીંયા દર્શન કરવા લાગ્યું. જોઈ લો ચાવનમાના પણ આપણે દર્શન કરી લીધા છે અને હવે મિત્રો હે ને તમે મેલડીમાના દર્શન કરી લ્યો. જોઈ લો મસ્ત મજાનું મિત્રો હે ને મંદિર આપણે શણગારી વાર્યું અને ફૂલોથી કાંઈ ઘટે એવું નહીં. જોઈ લો કંઈક આ બાજુ આપણે જે ફુવારા થાય એને દર્શન કરી લો ફટાફટ. ફાઇનલી મિત્રો આપણે 8 થી 9 જગ્યાએ દીવા કરીને વિયાયા છે અને મિત્રો મેં બધી જગ્યાએ વિડીયો નથી ઉતાર્યો કારણ કે જો બધી જગ્યાએ વિડીયો ઉતારવા રહો ને તો વ્લોગ બહુ લાંબો થઈ જાય એવું હતું એટલે એને મેં આપણે જે માતાજીનો મઠ છે ને અહીંયાથી એક વિડીયો ઉતાર્યો જેથી વ્લોગ આપણે શોર્ટમાં પતી જાય. અને હવે મિત્રો આપણે એને સાંજે મળીએ કારણ કે સાંજે જે માતાજીના મઠે બધા ભાવિ ભક્તો ગરબે રમવા આવે ને એ બધાને નાસ્તો કરાવવાનો હોય અને એ નાસ્તો આજે અમારા તરફથી છે એટલે કે અમારા ગ્રુપ તરફથી જે ગ્રુપનું નામ છે રાજા ચામુંડાવાળા. તો સાંજે એને નાસ્તો બધો અમારો ગ્રુપ તરફથી છે. તો ચાલો મિત્રો હવે આપણે એને સાંજે મળીએ. ફાઇનલી મિત્રો સાંજ પડી ગઈ અને મિત્રો આપણે આવી ગયા માતાજીની વાડીમાં અને અત્યારે મિત્રો હે ને આપણે પફ આવી ગયા ને પફની વાત કરી તો ટોટલ 1500 પફ છે અને તમે જોઈ શકો જો કંઈક આટલા બધા પફ છે. આ બંને બોક્સમાં પફ છે અને આ જે કેરેટ દેખાય ને એમાં પણ પફ છે અને જો આપણે ગ્રુપના માણસ છે અને આ છે આપણે ગોપાલભાઈ જે ઉપપ્રમુખ છે. અને મિત્રો આપણે એને ટી શર્ટ હજી નથી પહેર્યું અને એ બધા ટી શર્ટ પહેરી લીધું કારણ કે હું એને થોડીક મારે મોડું થયું હતું એટલે વાર લાગીને આ બધા ટી શર્ટ પહેરી લીધું છે. તો હવે હે ને મિત્રો આપણે ફટાફટ ટી શર્ટ પહેરતા આવીએ અને પછી મળીએ.
ફાઇનલી મિત્રો ગરબા થઈ ગયા ચાલુ અને તમારા ભાઈએ પહેરી લીધું એ ગ્રુપનું ટી શર્ટ ને તમે જોઈ શકો રાજા ચામુંડા. તો ચાલો મિત્રો ગરબા ચાલુ થઈ જાય અને હવે આપણે જ આવી મઢે અને એકાદ બે આટા ફરી ગરબાના અને પછી જો ગરબા પૂરા થઈ જાય અને બધા ભાવિ ભક્તો આવ્યા છે એ બધાને નાસ્તો કરવાનો ગ્રુપ તરફથી. તો ચાલો ફટાફટ અત્યારે જઈએ આપણે મઢે. મિત્રો તમે જોઈ શકો અત્યારે આપણો ગ્રુપ આવી રહ્યો જેમ કે રાજા ચામુંડા વાળા અને એ ગ્રુપ અત્યારે બધા ગરબા રમી રહ્યા અને આપણે પણ જવાનું હોય પણ મિત્રો આપણે અહીંથી જોડવાનું તો બોલ બધા બાકાજીથી બોલો કાંઈ ઘટે એવું નહીં મોજે મોજ કરે.
દેવા થઈ ગયા છે પૂરા, અને જો ગ્રુપના સભ્યો બધા આવી ગયા અને મિત્રો હવે છે ને જે બધા ભાવિ ભક્તો આવ્યા ને એ બધાને પગ દેવા જવાનું જો તો અત્યારે બધા લોકો થઈ ગયા તૈયાર. તો ચાલો ફટાફટ બધા ભાવિ ભક્તોને આપણે પગ દઈ દઈએ. મિત્રો મેં અને જો હતું લે ને અમે બંને થઈને કેરેટ લઈ લીધું છે અને આપણે જવાનું ગેટ પાસે દેવા. તો ફટાફટ એને જે ગેટે બધા ઊભા છે ને એ બધાને દઈ દઈ અને અંદર બીજા જે એ અંદર દઈ દેશે. તો ચાલો ફટાફટ આપણે દઈ દઈએ. ફાઇનલી મિત્રો બધાને પફ આપણે દઈ દીધા અને જો આખા ગ્રુપ બધું આવી ગયો ને જો બધા એક ગ્રુપ એને આપણે એક એક પફ લઈ લીધો ને બધા જો અત્યારે નાસ્તો કરવા બેસી જાય અને બધા લોકોને મિત્રો પફ ખવડાવી દીધા છે. કાંઈ ઘટે એવું નહીં ને ફૂલ બાકાજી બોલો જો ગ્રુપના સભ્યો બધા આવી ગયા તમે જોઈ શકો. અત્યારે બધા એને પફ લઈ લીધો ને બાકાજી મીંડા બોલાવા. ફાઇનલી મિત્રો પફ ખાઈને આપણે વીઆઈ જો ગ્રુપના બધા સભ્યો હતા ને વયા ગયા ને અમે છેલ્લે 4 જણા વધ્યા જો દસ અતુલ ને આ બાજુ સાયર. એ તો જ્યારે જોઉં ત્યારે આપણો ફોનમાં જ મતતો હોય. હવે હું ફોનમાં જોતો હોય ના ખબર. અને મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટ કરી નાખજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.